યાર હવે તો ગાડી બદલ ફંક્શનમાં લઈ જતા શરમ આવે છે. એક કામ કરીએ આપણે મેટ્રો નીચે મૂકી દી, મેટ્રો જતા રહીશું તો ટ્રાફિક બી નહીં નડે અને વહેલા પહોંચી જઈશું તો કોઈને ખબર નહીં પડે કે શેમાં આવ્યા છીએ. ગુડ આઈડિયા. યાર બહુ ભૂખ લાગી છે ને પાર્ટીમાં બધા આવશે, પછી કેક કટ થશે ને પછી જમવાનું સ્ટાર્ટ થશે. તો એક કામ કરીએ, રસ્તામાંથી ઇટાલિયન પીઝા ખાતા જઈએ. ગાડી થઈ છે, પીઝા ખાઈને જઈશું તો 3 કલાક સુધી ભૂખ જ નહીં લાગે. પછી ત્યાં ગિફ્ટે આપો અને જમો એને એવું થોડી ચાલતું હશે. એના કરતા બેસ્ટ આઈડિયા આપણે પાણીપુરી ખાતા જઈએ. હા યાર બેસ્ટ આઈડિયા. સસ્તા પત્યું. યાર મારા બધા ફ્રેન્ડ દુબઈ જાય છે, મારી બી ઈચ્છા ના હોય કે મારી પાસે પણ ગોલ્ડન વિઝા હોય. એના માટે દુબઈ જવાની ક્યાં જરૂર છે? ચાલ તને આપું. એટલે ધ ગેલેક્સી. દુબઈ જેવી લાઈફસ્ટાઈલ અહીંયા મળે. 6 જ ટાવર છે અને 6 ટાવર વચ્ચે બી એટલી સ્પેસ છે. પાછળ અડીને ગવર્મેન્ટનું લેક પ્લસ ગાર્ડન છે, એટલે લાઈફ ટાઈમ માટે ઓપન વ્યૂ મળશે. જો 3 વર્ષ પછી પોઝિશન મળશે એટલે અત્યારે બુક કરાવીએ તો એક ઇન્વેસ્ટમેન્ટ જેવું થયું. પછી જ્યારે રહેવા આવીશું તો અમદાવાદમાં રહીને દુબઈ જેવી લાઈફસ્ટાઈલ મળશે. અહીંયા 21 માળનું બિલ્ડિંગ છે, 30+ એમ્યુનિટીઝ છે, એસપી રિંગ રોડ ખાલી 500 મીટર અને આ મેઇન ક્લબો 7ના રોડ જ છે. એટલે અહીંયા ને અહીંયા હોઈએ. તારી મમ્મી ત્યાં જવું હોય તો બી જવાય. તને ગોલ્ડન વિઝા જોઈતા હતા ને, આ લે તારા ગોલ્ડન વિઝા. બરાબર. ઉતાવળમાં છે ને તે મને સરખી તૈયાર બી ના થવા દીધી. જો કેવી લાગુ છું? અરે મસ્ત તો લાગે છે. 1 મિનિટ હવે જો. હા ગોરી લાગુ છું. હે ને? હા